નમસ્કાર તો ફરી એક વાર મારો એ ડાયલોગ છે યાર. કેમ? ઈ તો બધા બોલે જ છે. એમ ફાવી ગયું એમ બોલે એવું થોડું છે કે કોઈ તો ફરક કરે આપણે કામ નથી જોવા. તો નમસ્કાર YouTube ફેમિલી, કેમ છો તમે દરેક મિત્રો? આજે મસ્ત રવિવાર થઈ ગયેલો છે. રવિવારની શુભ સવાર જોઈ લો. અત્યારમાં મસ્ત સવારમાં જો મારો પપ્પા અહીંયા મસ્ત સવારમાં બેઠા છે. કેમ છે પપ્પા? બસ મજા જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો ભાઈ સવારમાં કંઈક આવું માહોલ છે. બાકી તમને બતાવી દઉં રસોડામાં શું હાલે છે અત્યારે. જો મસ્ત અહીંયા રસોડામાં બધા લોકોએ નાસ્તો કર્યો હતો. હજી હમણાં મસ્ત દરેક લોકો નાસ્તોનું કામકાજ પતાવ્યું છે. અને જો અત્યારે મસ્ત કચરા પોતા અને સાફ સફાઈ ચાલે છે. કેમ છે જાવ બેન? મજામાં? મજામાં. શું હાલે? બાકી શાંતિ ને? શાંતિ. તો પાણી ભરું. નમસ્કાર તો ફરી એક વાર મારો એ ડાયલોગ છે યાર. કેમ? ઈ તો બધા બોલે જ છે. એમ ફાવી ગયું એમ બોલે એવું થોડું છે કે કોઈ તો ફરક કરે આપણે કામ નથી જોવા. નમસ્કાર YouTube ફેમિલી, કેમ છો? નમસ્કાર તો કીધું છે. હેલો YouTube ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હેલો YouTube ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે દરેક લોકો મજામાં છો. તો આજે મસ્ત જો રવિવાર થઈ ગયેલો છે. રવિવારના અત્યારમાં સવારમાં જો 9 વાગી ગયેલા છે. અને અત્યારમાં જો મારા મમ્મી અને મારો પપ્પા બંને બસ જો અત્યારે અહીંયા બેઠા છે. હું ગયેલો હતો મિત્રો નાઇટ શિફ્ટમાં, અને નાઇટ શિફ્ટમાંથી અત્યારે મારો પપ્પા મને મસ્ત લેવા આવ્યા હતા ને. YouTube ફેમિલી, કેમ છો બધા? મજામાં? પછી આવો ધીમો પડી જાવ. હેલો YouTube ફેમિલી. હું એક ગ્લાસ લઈ લઉં તોય તમારે 6 કરી દેવાના. આલ્યો ચેલેન્જ પૂરો કરો તો 500 રૂપિયા તમારા. બસ એટલું તારે બોલવાનું છે. બરાબર? ઓકે, હાલો રેડી. કાંઈ વધારે કરવાનું નહીં. તો ગાઈઝ જો અત્યારમાં મસ્ત મારા પપ્પા માટે એક ચેલેન્જ તૈયાર કરી છે. એક વિડીયો શૂટ કરવાનો છે એટલા માટે. તો અહીંયા મસ્ત ગ્લાસ ગોઠવી અને એક ચેલેન્જ છે નાની એવી, એ પૂરી કરવાની છે. જો મારો ભાઈ ચેલેન્જ પૂરી કરશે ને તો આ 500 રૂપિયા છે ને એને રોકડે આપી દેવામાં આવશે. 500 રૂપિયા રોકડા? હા, એ ચેલેન્જ હમણાં હું વિડીયો શરૂ કરું ને ત્યારે તમારે આવવાનું છે અને એ ચેલેન્જ પૂરી કરવાની છે. ચેલેન્જ હું તમને હમણાં નહીં કહું શું છે. ઓકે, ચાલો આપણે ટ્રાય કરીએ, જોઈએ મારા પપ્પા કેમ પૂરી કરી શકે કે નહીં. ગ્લાસ લઈ. હા, પણ હાથ શું કામ કર્યા? સર રેડી હતા. હાથ મોકલા શું કામ લઈને આવ્યા? આ લાઈનમાં હાથ થાય છે બે. તો ગાઈસ આપણો વિડીયો તો હાવ નાનો જ હતો, બહુ વધારે લાંબો નથી. 1 મિનિટનો ખાલી શૂટ કરવાનો છે. પણ એમાં ભાઈ એટલી બધી ભૂલો થાય, મિસ્ટેક થાય છે ને કે લગભગ 1 કલાક થવા આવી ગઈ શૂટ કરીએ છીએ. અત્યારમાં જો ભાઈ મસ્ત પંખો ને આ બાજુ કુલર, આ બંને વસ્તુ ચાલુ કરી દીધી છે. ફૂલ ભાઈ અવાજ ન આવે એટલા માટે બંધ કરવું પડે. એટલે ઘડીક શૂટ કરીને ત્યાં ગરમી થઈ જાય, કારણ કે બહાર તડકો એવો હેવી છે, એટલે ફૂલ ગરમી છે ભાઈ. એટલા માટે મસ્ત થોડો પવન ખાતા જઈએ અને પાછા આપણું શૂટ કન્ટિન્યુ રાખીએ. થોડુંક શૂટ કરી પાછા રેસ્ટ કરી લઈએ. તો અત્યારમાં જો અત્યારે મારા પપ્પા મસ્ત અહીંયા શું કામકાજ ચાલે છે હું તમને બતાવું. જોઈ લો ગાઈસ, અત્યારમાં રસોડાની અંદર જો અમારે ચાહુબેન કંઈક બનાવે છે. શું બનાવો છો બેન તમે? વટલીનો મુખવાસ બનાવું છું. ઓકે, આમાં ક્યાં શાક બનાવે છે? આ આપણે ઓલી કેરી ખાધી જ ગોટલી છે, હા, ઈ ગોટલી. એનો મુખવાસ બનાવો છો? એ કઈ રીતે બને વળી? ઈ ગોટલીને પેલા હુકવી, હા, ખાઈ ધોઈ, પછી હુકાઈ જી, પછી એને ભાંગીને આ કાઢી દોમાંથી ને હવે એના બટકા કટિંગ કરી નાખવાનું. પછી આને બાફવાની, પાછી હુકવવાની. મેં કોઈ દી હકીકત નથી ખાધો. આજે ટ્રાય તું બનાવ્યો ને એટલે ટ્રાય કરવાની છે, બરોબર? હકીકત મેં કોઈ દિવસ શાખ્યો જ નથી ગોટલીનો મુખવાસ. હકીકત મને ખબર નહોતી હો આ પાણીની અંદર બને એમ મુખવાસ. નથી ખબર ને? નહીં. પેલા મને પૂછી ના લે. પાણી બાફી બને. તો જો અમારે બેને સૌથી પહેલા તો ગરમ પાણી મૂકી દીધું છે અને એમાં જે કાંઈ આ ગોટલીના પીસ કરેલા હતા ને એ અંદર એડ કરી દીધા. કા પેલા આનું કટિંગ પછી કરવાનું હોય, પેલા ગોટલી બાફવાની હોય. મારે પેલા કટિંગ કરાવી દીધું, કટકી કરાવી દીધી પેલા. ઓકે, સમજાઈ ગયું. મીઠું નાખીને બાફી નાખવાની આવતી છે ને?
બફાઈ જાય પછી 2 દિવસ સૂકવવા મૂકી દેવાનું. પપ્પા કેવી લાગે, કેવી આ મજા આવે ખાવાની? પછી એને તળી નાખવાનું. સારો મુખવાસ થાય ગોઠલીનો. બધાય બનાવે અહીંયા ગોઠલીનો મુખવાસ. કેરી તો ઉપયોગમાં લે પણ પછી એને ગોઠલી નહીં રે આને ઉપયોગમાં લઈ લે. એ બેન આમાં એટલી જ વસ્તુ એડ થાય. આ ચાર આને બાફવાની છે. હા. આ બફાઈ જાય. થોડીક ખાંડ નાખ દે ને ગેળો થઈ જાય. ગેળો ન હોય. આ બફાઈ જાય. હા. પછી 2 દિવસ સૂકવી દેવાનું. પછી આમાં તળી નાખવાનું તેલમાં. પછી એની માથે સંસળ પાવડર ખબર. વાહ વાહ. તો કઈશ મોટા ભાગના લોકો કેરી ખાયા બાદની જે ગોટલી હોય ને એને ફેંકી દેતા હોય છે, પણ એમાંથી પણ આવી રીતે સરસ મજાની એક આઈટમ બની શકે છે. એ મને તો આજ ખબર પડી, ઘણા લોકોને ખબર છે પણ જેને ન ખબર હોય એના વિડીયોના માધ્યમથી હું જણાવું કે જે રીતે અમારે બેને છે એ મસ્ત મુખવાસ બનાવ્યો એવી રીતે તમે પણ ઘરે ટ્રાય કરીને મુખવાસ બનાવી શકો અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો. કા મસ્ત વિડીયોનું એડિટિંગ કરતાં કરતાં 12:30 વાગી ગયા અને અત્યારે મસ્ત બપોરનું ટાણું થઈ ગયું છે. તો જો દરેક લોકો મસ્ત બપોરા કરવા બેસી ગયા છે. તો ગાઈસ બપોરે મસ્ત જમીને થોડીક વાર માટે હું સૂઈ ગયો અને અત્યારમાં જાઈ ગયો ને ત્યાં અત્યારમાં મારા પપ્પા મસ્ત મજાનો નાસ્તો બનાવતા હતા. બાપુ શું બનાવ્યું છે નાસ્તામાં? મકાઈનો સેવડો બનાવ્યો ભાઈ, મકાઈનો સેવડો. દરેક લોકો માટે મસ્ત મકાઈનો સેવડો અત્યારમાં તૈયાર થઈ ગયો છે. બાપુ સેવડો બહુ મસ્ત બન્યો. મારો બિઝનેસ હા. કોણ આવ્યું એલા? ઉભર હેડ કોકત ઉભર ગરીબ માણસ છે. ગરીબ માણસ છે? શું વાત છે? ઉપર ઉપર તારો ફોટો પાડી દઉં. ગરીબ માણસ છે અને બાપુ મેં કીધું ફોટો પાડી. આ તો પણ શુભમ હતો ને, ગરીબ કેમ થઈ ગયો? ગરીબ છે ઈ મને કહેતો તો અમે ગરીબ માણસ છીએ. એવું છે? તમે સવો ગરીબ માણસ. હું ના ગરીબ માણસ, તું સૌ તો ગરીબ માણસ પહેરે. તમે તે પહેરો. મેં ક્યાં પહેરે? અમારી ઘરે જ્યારે મસ્ત મહેમાન આવેલા છે જેનું નામ છે શુભમભાઈ. કા મર્દતાળી ગઈશ. અત્યારે જે આ મહેમાન છે ને બહુ ખતરનાક છે. અલગ અલગ લુક બનાવીને વારે વારે આવે છે. જોઈ લો ભાઈ અમારો લુક એમ કરીને. એ શું પહેરવેલા ભાઈ તમે માથામાં? ટોપી. ટોપી પહેરી છે? તમારું નામ શું પડ્યું છે પાછું? ગરીબ. ગરીબ. હેઠું મૂકી દે. અરે એ ટોપો લઈ લે એમ કહું. લઈ લે. હા એમ. એ સેન્ટ લગાતા હું मैं. ક્યાં વાત હે શુભમ, તું તો અસલ ઈ ટોપી પહેર ને એટલે કાળું પુતિક જેવો લાગ્યો. અરે ઇન્સ્ટાગ્રામમાં આવે ને કાળું પુતિક અલગ અલગ કપડાં પહેરે, જોયું ને? તો ગાઈસ જો અત્યારે સાંજ થઈ ગઈ છે, 9 વાગી ગયા છે અને મસ્ત દરેક લોકો જો અત્યારે રૂમમાં જમવા માટે બેસી ગયા છે. જમવામાં બનાવેલી છે હોમમેડ સેવ. જોઈ લો આપણે ઘઉંમાંથી બને ને એ સેવ બનાવેલી છે. કેટલા લોકોએ ખાધી કમેન્ટમાં કહેજો. ઘરે બનાવેલી સેવો. મિત્રો અમને છે ને પીઝા ને બર્ગર ને સેન્ડવીચ ને સમોસા ને એવું અમને બહુ ખાવાની ઈચ્છા ન હોય, પણ અમને આ દેશી જે છે બાજરાના રોટલા છે, સેવ છે, દહીંની તીખારી છે, લીલા મરચાં છે, આવું ખાવાની મજા આવે. ઘણા બધા લોકો ઘરે બનાવી અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આવી રીતે સેવ બનાવતા હોય અને ખાતા હોય છે. તો તમે લોકોએ ટ્રાય કરેલી છે કે નહીં? કમેન્ટમાં જરાક કહેજો. તો ગાઈસ આજના બ્લોગને એન્ડ કરીએ. તમને લોકોને જો પસંદ આવ્યો ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દીથી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી દરેકને મારા જય માતાજી, જય મુરલીધર.